છે હું છું મહેશ લીંબડિયા। આજ રોજ આપણે ચોટીલામાં જે ડિમોલેશનનું જે કામગીરી શરૂ થઈ એસટી આપણે કલેક્ટર સાહેબની જે કામગીરી થઈ રહી છે તમે જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્ય આપણે દેખાડશું। તમે જોઈ રહ્યા છો એ દબાણ દૂર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો। સાહેબ પણ આપણી સાથે છે, સાહેબનું આપણે લઈ લેવું નિવેદન। સાહેબ શું કહે સર, આ ગેરકાયદેસર દબાણ શું નામ આપવું? આજે ચોટીલા જે ડુંગર તળેટીની અંદર જે યાત્રાધામ પવિત્ર યાત્રાધામ છે, ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને આ તળેટીની અંદર નેશનલ હાઈવે 47થી કરી અને છેક તળેટી સુધી યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેના માટે 40 ફૂટનો રસ્તો મૂકેલો છે અને આ 40 ફૂટના રસ્તા ઉપર જુદા જુદા દબાણકારોએ મોટી દુકાનો બાંધી અને કોમર્શિયલ ધંધા વર્ષોથી કરવામાં આવે છે। ગઈ વખતે પણ આ દબાણ ખુલ્લું કરાયું હતું પણ ફરી પાછું દબાણ થઈ ગયું, એટલે યાત્રિકોને કોઈ અગવડતા ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે, ટ્રાફિક જામ ન થાય, કાયદો વ્યવસ્થા જળવાય તેને ધ્યાને રાખી અને આજે આ બધું દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે। તો આ લોકોને આ ધંધાકીયદારકનો દુકાનદારોનો આ બધું એના વિશે શું કહેશો આપણે? જે ધંધા છે એમને દુકાનો ઓલરેડી નાયબ કલેક્ટર લીંબડી દ્વારા જે તે વખતે ફાળવેલી છે, એમના ધંધાને કોઈ અસર નથી। આ બધી દુકાનો આ રસ્તા ઉપરનું જે દબાણ કર્યું છે અને એ જે દુકાનો ફાળવેલી છે એમણે પણ રસ્તા ઉપર 10-10 ફૂટ આગળ વધી ગયા છે, એ દબાણ તૂટે છે। જે રીતે સાહેબે આપણને બધું જણાવ્યું, કલેક્ટર સાહેબ પણ આપણી સાથે જોડાઈ ગયેલા હતા। ઘણી પબ્લિક માત્રામાં જોવા મળી રહ્યું છે, તમને જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્ય આપણે દેખાડશું પણ હોતન। ઓકે 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 સાહેબ કહેશો, આજે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તળેટી વિસ્તારમાં, અગાઉ પણ આ ડિમોલેશન થઈ રહ્યું છે અને બીજી વાર પણ આ દબાણ થયું છે। જે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણકર્તાઓએ જે દબાણ કરેલું હતું, આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે 47થી કરી પાળિયાદ રોડથી કરી અને છેક તળેટી સુધી જુદા જુદા 450થી વધુ દબાણકારોએ આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો। યાત્રિકોને કોઈ તકલીફ ન પડે, શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે, કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલ હતો, પરંતુ દબાણકારો દ્વારા આડી દિવાલો ઊભી કરી, કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત 15 ફૂટનો કરી નાખ્યો, ક્યાંક 30 ફૂટનો કરી નાખ્યો, જેથી ખૂબ જ અગવડતા પડતી હતી। વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને